તો મિત્રો લાંબા સમય બાદ આજે ફરી એક વિડીયો બનાવી રહ્યો છું અને આ વિડીયો પણ ફૂડનો છે। આજે એક સ્પેશિયલ મોમેન્ટ છે। આમ તો ઘણા દિવસથી કામમાં હતો એટલે તમારા માટે કોઈ વિડીયો નથી બનાવ્યો। આજે ઘરે સરસ મજાની રેસીપી બનાવી છે અને એ સ્ટ્રીટ ફૂડની રેસીપી છે અને આજની મોમેન્ટ છે શૌર્ય આજે યુનિટ ટેસ્ટની અંદર ફર્સ્ટ આવ્યો છે એટલે ખૂબ સારી વાત છે। શૌર્યને અભિનંદન। શૌર્ય બલ્લે બલ્લે કરે છે અને યશવી પણ સેલિબ્રેશનના મૂડમાં છે। તો આજે શૌર્યની ફરમાઈશ ઉપર એના મમ્મીએ પાણીપુરી બનાવી છે। ચાલો આપણે જોઈએ કે પાણીપુરી ઘરે કેવી બને છે। આમ તો પાણીપુરી મને બહારની ખૂબ જ ઓછી ભાવે છે અને હું બને ત્યાં સુધી આગ્રહ નથી કરતો કે પાણીપુરી બહારની ખાઓ, કારણ કે કેવા હાથે બનેલી હોય છે, કઈ રીતે બનેલી હોય છે આપણને ખબર જ છે। બહુ એકદમ હાઇજીનનું કોઈ પ્રમાણ નથી હોતું એટલે મજબૂરીવશ ક્યારેક ખાવી પડતી હોય છે, પરંતુ ઘરની પાણીપુરી મને ખૂબ ભાવે છે। સરસ મજાની પાણીપુરી બનાવી છે। તો આ મસાલો છે, પાણીપુરીનું પાણી છે, પુદીનાનું પાણી છે, પૂરી છે અને ડુંગળીને સાથે સેવ ને બધી વસ્તુઓ તો છે જ, એટલે ચોક્કસ પાણીપુરીનો સ્વાદ કેવો છે ને એ અહીંયા આપણે જોઈએ। ઘરની પાણીપુરીનો સ્વાદ ખૂબ જ સરસ હોય છે। હા, બજાર જેવો ટેસ્ટ ન આવે પણ આ ખૂબ સરસ મજાની પાણીપુરી બનેલી છે। ઘરનું પાણી એકદમ સરસ બન્યું, ખટ્ટું મીઠું છે, થોડોક તીખો સ્વાદ છે અને હાઇજીન છે એટલે હું તો બધાને આગ્રહ કરીશ કે પાણીપુરી બને ત્યાં સુધી ઘરે જ બનાવો, એનો સ્વાદ ઘરે જ માણો, કારણ કે બહારની પાણીપુરી કેવી હોય છે એ આપણને ખબર નથી હોતી અને ક્યારેક આપણે જોઈએ પણ છે, વિડીયો પણ વાયરલ જોતા હોય છે કે કઈ રીતે ગંદી રીતે બનાવતા હોય છે, ખાસ તો લેડીઝ, કારણ કે પાણીપુરીના શોખીન હોય છે અને એમને હું અપીલ કરીશ કે પાણીપુરી બને ત્યાં સુધી સારી જગ્યાએ ખાવી, બને ત્યાં સુધી બહારની ન જ ખાવી, ઘરે બનાવીને ખાવાનો આગ્રહ રાખો।